જય જવાન જય કિસાન. કેમ છો મારા વાલા મિત્રો? તો આપણે મેં એક વિડીયો બનાવ્યો હતો આગળ બાજરીના સીઝન આવી એટલે મેં એક વિડીયો બનાવ્યો હતો. તો વિડીયો મારે એમ બનાવવો પડ્યો હતો કે અમુક ખેડૂતો બહુ આકલાત કરે એટલે મારો અનુભવથી હું વિડીયો બનાવ્યો હતો કે આપણે પેલા બાજરી વાવતા એટલે રાયડાના દોઠ વાઢીને પછી બાજરી પાવતા તો ભાગ બાજરીનો નતો પડતો. અને હવે સાધનગરી બહુ પણ વધારે નીકળી ગઈ એટલે ઇમરજન્સી ખેડૂતો પણ બહુ ઉતાળ કરે છે. તો ઉતાળનું પરિણામ થોડું સારું નથી આવતું, કારણ કે પેલા થોડી રાત પરોળીઓ મજૂરી કરીને દોઢા બી વાઢીને પછી ખેતરમાં ખેડાઈ કરતા અને ખેડાઈ કરીને હમાર આપીને પછી એને વ્યવસ્થિત બાજરી પણ પોખતા. તો બસ મારું કેવું એટલું જ છે કે તમે રોટાવેટર મત દોઠોની અંદર રોટાવેટર મત ગાડો. રોટાવેટર ગાડવાથી કયું નુકસાન થાય? અને કલ્ટી મારો તો દોઠું પૂરતું ના આવે. તો રોટાવેટર કાઢવાથી દોઠ બાજરીને હોઠવા પણ કેટલો લગાડે એ પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવું. જો આ બાજુ તમે જો બાજરી ક્યાંક 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 બાજરી આસી એટલે આપણને દાખલા તરીકે કયું નુકસાન પડે? તમે વિચારવાનું કયું નુકસાન પડે? આપણે લાઇટ બિલ ભરવું પડે છે, મોટર ને આ ના થાય તો આપણે પણ એ પણ ભરવું પડે, આપણે મજૂરી ભરવું ન પડે. પછી આપણે ખેડાઈના જેટલા પણ પૈસા થતા હોય કલાકના 1000 રૂપિયા છે આજની તારીખમાં, તો આપણે 1000 રૂપિયા ટ્રેક્ટર વાળાને પણ આપવા પડે છે. અને વત્તા બિયારણનું આપણે કોઈ બરી પડતી નથી. કોઈ વસ્તુ આપણે 4 મહિના કોઈ વસ્તુની બરી પણ નથી પડતી. તો આપણે આટલી છે સારું આઘાત કરો. જુઓ તમે બાજરી આ ઉતરીને બધી જતી રહી. તો રાયડાની જગ્યાએ કયું કે આપણે રોટાવેટર ગાડીએ અને એ રોટાવેટર આપણને બહુ નુકસાન પહોંચાડે છે. કારણ કે ખેડૂતો અને દરેકને ખેડૂતને પણ અનુભવ હશે કે આપણે કઈ રીતની બાજરી ઉતરે. અને હું તમને બીજા વિડીયામાં બતાવીશ કે આ દોઠ ધણીએ કાપી અને એમને બાજરીનું વાવેતર કર્યું છે એ પણ હું તમને બાજરી બતાવીશ. ને આ ખેડૂતે દોઠાનો રોટાવેટર કાઢી નાખ્યું છે. આ પેલા વિડીયા પણ બીજા વિડીયા હું તમને બતાવ્યું કે આ દોઠો વિના વગરની બાજરી આ ખેડૂતે કરી. એ બાજરી અંગાતે પાયેલી પણ એ બાજરી કેટલો વિકાસ કર્યો છે એ પણ તમે જોતા રહેજો. રોટાવેટર બસ બે હાથ જોડીને મારી વિનંતી, એક દોઠોની અંદરમાં તમે રોટાવેટર મત કાઢો. અને દોઠા થોડા 1-2 દિવસ આપણને તકલીફ તો પડે, અને કોઈ 1-2 દિવસની અંદર મેં આપણે પણ બાજરીના વાવેતરમાં લેટ પણ નથી પડતા. કેમ લેટ નથી પડતા? કે આપણે વડાઓએ આપણે બાજરીના દોઠા પણ વાઢી અને પછી એક ઓળો પાળે બીજે ખડકીને પછી એનું બાજરીનું વાવેતર કરતા હતા. તો આપણે છે સારું આટલી આકલાત કરો, ખાલી સાધન આયા હાથે કરીને આટલી આકલાત ને કરો. આપણે કોઈ વસ્તુની બરી પણ નથી પડતી. આપણે મજૂરી કરવા કઈ પણ બરી પડતી નથી. આ વર્ષ તો તમે દાખલા તરીકે 100 રોટાવેટર ગાડીને તમે બાજરી પઈ એટલે આપણે તે દૂધી બાજરીને એની વિકાસ ઓછો હોય છે, ભાવવી પણ પડે છે. અને હાલે ઉતરીને લાવવાની સંભાવના હું તમને બતાવું કે આ કઈ રીતની ઉતરે બાજરી. એ પણ આ દોઠોનો ગોઠવા લગાડે. જો આજે હાલે આ બાજરી ઉતરીને જાય છે. બાજરી તમે રિયલ જોતા હો અને રિયલ જોશો મારા વિડીયોના માધ્યમથી, રિયલ પણ તમે જુઓ. આ બાજરીનું ટાબુ જુઓ તો તોરે અને હજી ઉતરવાનું ચાલુ છે અને વિકાસ બહુ બંધ. આ હવે દોઠું દાખલા તરીકે તમે વિચાર કરો કે રાયડાની અંદરમાં એટલો ખાર આવે છે ને કોઈ એનું માપ પણ નથી. તો આ વર્ષે તો બસ મારા ખેડૂત મિત્રો કેવું, આ જુઓ તમે જુઓ આ દોઠોનો ગોઠવા જોઈ લો. તમને દેખાય રિયલમાં? તમે આખા પ્લોટની અંદરમાં જોઈ લો. કોઈ જગ્યા કે ટાબુ ની હોય એ તમને નહીં દેખાય. દરેક જગ્યાએ ટાબુ. કોઈક એક હમવાઈ ગયું એટલે એની બાજરી વિકાસ કર્યો. તો અહીંયા કેમ નથી? ન હોવાનું કારણ એ કે છે વઠવા લગાડી દીધો હોય. તો મારા ખેડૂત મિત્રો આ વર્ષ તો તમે બાજરી પણ વાઈ નાખી. આવતા વર્ષે મારા એક વિડીયોના માધ્યમથી તમે તો આવતા વર્ષે તમે એક દોઠ વાઢીને એક પ્લોટ બાજરી કરજો. અને એક તમારો રોટાવેટર તમારે ખૂબ આકલાત હોય તો રોટાવેટર કાઢીને તો આપણા કિસાન સુધી મારો વિડીયો બને એટલો
લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.